એ ઇઝરાયલમાં રહેવું હોય ને તો સાફ સફાઈ કરવી પડે. જો છો આ હા 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 પોતું કરવું પડે ભાઈ. ચમકાઈ દીધો રૂમ રંજીતભાઈ. કેમ છે? એક નંબર. હુકાવા મૂક્યો પંખો? હુકાવો મીકો વાહ વાહ. કમર દુખે કે કા? બધું દુખે. મારા વાલા આગા કર્યું. ના ના ટાઇલ્સ નો કલર નતો દેખાતો. હા ભાઈ નતો દેખાતો. ચમકે ને આજ એક નંબર. આ દેહી ટાઇલ છે તોય હા ચમકે. ચમકાવી દે. પેલી પથ્થર વાળી છે ને? પથ્થર વાળી એક નંબર વાલા. પગલે વારી આવે સમજી ગયા? હા હા. એટલે અહીં દળ લાગ્યો છે. ના ના એ તો છે. જો ભાઈ જો રહેવું હોય તો એ સાફ સફાઈ ચોખ્ખાઈ રાખવી પડે. એજન્સી વાળો આવે એ કહી દો થોડું આ લોકોને માટીઓને કે ભાઈ એ ભાઈ શુક્ર શનિ છે તો અહીંયા ચેક કરવા આવી શકે. જો આ બધો રૂમનો સામાન હેઠે કાઢ્યો. આ ટોયલેટ ચમકાઈ દીધું મસ્ત. પાછળ અમારે પેલું શાવરવાળું બાથરૂમ છે કાચવાળું. જોઈ લો છે ને એમને ફોટો પડે ને ક્લિયર ચક્કાચક આપણી રૂમ જોવા પટેલની રૂમ. હા હા. આ પેલા પાણીની બોટલ અમે ફિલ્ટરવાળા ભરીને આવીએ જ તે છે કોઈ પ્રોબ્લેમ. આ બધું છે ને ઠંડીને લીધે આવું હોય એનો કોઈ વાંધો નથી. આ ટેબલ છે લીલાભાઈનું બધું ઓકે ક્લીન. હવે અમારા આ કચરો બધો અહીંથી ભરવાનો થાય છે. હા અમે લઈને આવ્યા બધું. અમુક વસ્તુ પૈસાથી લાવ્યા ખોટું બોલવું. એજન્સી તો બધું બહુ હાલે ભાઈ પણ એને શું છે તમારે એની કિંમત કરવી પડે. શું ભાઈ? કિંમત કરવી પડે, હાચવવું પડે, સાચવીને રાખવું પડે. ફ્લેટમાં કોઈને ઘરવા દેવાનો થતો નથી ભાઈ. જે પેન હોય ને સાંભળી લેજો કારણ કે ચોખ્ખાઈ અમે રાખીએ છીએ. અમારું ઘર છે. ચોખ્ખાઈ રહેતી નથી. હા નથી રહેતી પણ અમે રાખીએ છીએ ભાઈ. આ જો મહેનત કરે ને માટીઓ. આ નીચે અહીંથી ઉતરવાનું. આ બૂટ ધોયા મનોજભાઈના અમારા રાજાજીના બૂટ છે. જો આ રાજાજીનું ઘર બતાવું. આ બધું અત્યારે હેઠે એટલે પડ્યું. આપણે મિટિંગ ભરાશે બધું સાફ સફાઈ થશે. એમનું ઘર રાજાજીનું, એની સામે મારું ઘર, બધું બાથરૂમ. અમે બે જ ઘર છે અમારા ઉપર. અને આ બેડ અમે છે ને લાવ્યા છે મહેમાન માટે. મહેમાન માટે લાવ્યા છે. એ તો આ તો બધું સાફ સફાઈ હાલે એટલે ઉડે હે. બાકી ચકાચક જ છે. એક નંબર. રંજીતભાઈના બેડ પર હોઈ જવાનો એ પાક્કું જ છે. હજી તો ક્લિનિંગ ચાલુ થયું છે ભાઈ. ના ના પણ અહીં મેં હોઈ જાઉં ને ભાઈ પરમિશન તો અહીંયા ભાઈ એટલે કે રૂમ ફ્રેશનર ની ફોરું મારશે તેની વાત પૂછવી પડે. રૂપિયા ખર્ચવાના, શાંતિથી રહેવાનું, ધીરેથી એટલે બોલવાનું કે આજુબાજુ પડોશીમાં સંવાદ ચાલે છે. સંવાદમાં કોઈને કોઈ તકલીફ થવી જોઈએ નહીં. મૂર્છો એમ કંઈ ચડાવે ને તો અવાજ ના આવવો જોઈએ. હા એટલે બધા વટ પાવર ઇઝરાયલમાં મૂકીને ઇન્ડિયા મૂકીને ઇઝરાયલ આવવાનું. કા ભાઈ અહીં કોઈનું કંઈ ચાલે અહીં બધા એક જ છે. ઇન્ડિયન હોદું શું કીધું? ઇન્ડિયન હોદું એવું કહેશે તમને. બધું એક જ છે ભાઈ. જો બીજી વાર બીજા પડ્યો છે ને હવે હે સ્પ્રે છે ને આપણી પાસે. આજે લાવ્યો ને આપણે 50 સેકન્ડના 3 સ્પ્રે લાવ્યા ભાઈ. મોગરાની સ્મેલ. શું કે મોગરાની તમારે મેળવા? મોગરો નહીં ભાઈ અમારે કામ કે ભૂલાઈ ગયું. મને ભૂલાઈ ગયું. જો ભાઈ ફેસિલિટી જો ખાલી અમારે હવે અહીં કોઈ રહેતું જ નથી ભાઈ. ખાલી હોલ છે. હોલમાં એસી છે. જો આ પ્લગ કરી નાખ્યો. ઠંડી જેટલી પડે પ્લગ કર્યો. પેલા બોક્સ એટલે નથી નાખતા અમે કે એમાં કામ લાગે. આ અમારા જે કબાટ છે ને સામાન મૂકવાના એ અમને આપ્યા છે. ઓકે ટન ટનાટન. આ ખુરશીઓ અમે લાવ્યા છે. અહીં બધું મફત મળે ભાઈ. ગુદરી ભરાય ને તો જતું રહેવાનું વગર કામનો સામાન. તમારે ખાલી ઉચકીને લાવવો પડે. બીજું કાંઈ છે નહીં. તમે કહેશો પટેલભાઈનો અવાજ આજે બેઠો નથી. અવાજ સબાદ ચાલે. સબાદ સલોમમાં તમે વિડીયો કે કંઈક પણ બનાવતા હોય કોઈને તકલીફ ના થવી જોઈએ. અને આ મારી ઢીંગલી. આઈ મિસ માય ઢીંગલી યાર. આ મારી ઢીંગલી માટે છે. જો એને જોયા વગર મને ઊંઘ જ ના આવે વાલા. મારી ઢીંગલી છે. આપણો બેડ છે. આપણે આ કંપનીની ચાદર છે. આપણે લાવ્યા છે અલગ અલગ 3-4 ચાદર. ટેન્શન નહીં. બે ઓળવાના ઓઢીને હુવો ને તો જ ઊંઘ આવે. મારી બેગ છે. આમાં કબાટમાં બધાએ મૂકી છે પણ મેં તઈ રાખી છે. હજુ થોડોક સામાન છે અંદર. જોઈ લો કંઈ નથી. ચાલો માટે હજુ આ બધું અમારે વકેરવાનું છે. વાહ 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 વાહ. જો નજીકથી હા એને પછી આવડે તો થાય. બધા આવડે નહીં. જો ખાલી આવવું જોઈએ. આવું મફલક હોય અને વીટતા આવડવું જોઈએ. શીખડાવીશું.
ભાઈ પંજાબી લાગો તમે, ખોટું નથી બોલતો. હરિયાણાથી પંજાબીથી આવ્યા કે મેર છો? ઘણું છે એ બધું પછી ધીરે ધીરે બતાવવામાં આવે, ભેગુંથી ના બતાવે. ધીરે ધીરે બતાવે. ઠંડીની મજા. આ જો કાચ ખોલું ને, બહારનું લોકેશન તો જો ભાઈ, જે પવન આવે બાપા બાપા. ખોટું બોલું ખાલી જો થોડુંક જ ખોલ્યું હતું, બહુ નહીં ખોલ્યું. કોઈ દિવસ ખોલતા જ નહીં. 2 જ રૂમ છે અમારા ઉપર. મનોજભાઈ લખુભાઈ ખૂટી ને એક અમારા પટેલ, બસ. કોઈ બીજું મજા કરવાની કહેવાનો મતલબ શોર્ટમાં. ટોયલેટ ક્લીન થઈ ગયું. આ કાચવાળું બાથરૂમ છે, એમાં શાવર છે, મસ્ત નાહવાનું અને એન્જોય કરવાનું. તો ચાલો, વેલકમ ટુ પટેલ બ્લોગ્સ. તમે લોકો વેલકમ થઈ ગયા એટલે હવે તમને મજા આવી જોઈએ ને મને આવી જોઈએ. બધાની હેલ્પ કરીએ જ છે. આવો, પધારો, અને જે કંઈ સપોર્ટ જોઈએ એ મળશે. જય માતાજી માટીઓ. જય માતાજી ભાઈ, બધાને જય માતાજી. અને મજા આવે. ઇઝરાયલ, વેલકમ ટુ ઇઝરાયલ. વેલકમ ટુ ઇઝરાયલ. જે માટીઓ અમારા પ્રોસેસમાં છે એમને તો ખબર જ છે કે હું મોજ છે ભાઈ. 20-25 મુંબઈમાં રોકાયેલા છે એટલે ટેન્શન નથી. બધાને સબાત સલામ, એન્જોય લાઈફ એન્ડ વેલકમ ટુ ઇઝરાયલ. અને મજા આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને બધાને આ લાઈફની ખબર પડે કે આવી રીતના રહેવાય એકલું, ફેમિલીથી દૂર. અને મજા માનવી હોય ને વિદેશમાં તો ગમે તેવી મજા મનાય, બહુ ટેન્શન નથી. આરામથી કંઈ કોઈ જગ્યાએ અઘરું નથી ભાઈ. મહેનત કરો ને તો મની બાબા. અને અત્યારે ભાવ બહુ હાઈ ચાલે છે. અમે આવ્યા ને તો 21 રૂપિયા હતો, 22-23.80 પર જતો રહ્યો છે. ને માતાજીની અસીમ કૃપા હશે તો 24-25 પર જશે ને સેલેરી ડબલ થતી જશે. ચાલો, જય માતાજી. મળીશું અને ઇઝરાયલની ભાષામાં સબાત સલામ, ગુડ નાઇટ.